નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 4 માં સેકન્ડ લેક્ચર જોઈએ છીએ. આ લેક્ચરમાં આપણે ટોપિક નંબર 4.3 ચુંબકીય ક્ષેત્રમાં ગતિ એનો અભ્યાસ કરશું. વધુ પ્રિસાઇઝલી કહીએ તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ એનો અભ્યાસ કરવાના છીએ. તો તમે ટાઇટલ આપો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ. હવે આપણે ગયા વખતે જે લેક્ચર લીધો એમાં આપણે એવી ચર્ચા કરી હતી કે કોઈ વિદ્યુત ભારિત કણ હોય તો એ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લોરેન્ટ્ઝ બળ લાગે છે. લોરેન્ટ્ઝ ચુંબકીય બળ. વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રમાં F બરાબર QE ઉપરાંત F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B જેટલું ચુંબકીય લોરેન્ટ્ઝ બળ પણ લાગે છે. તો આપણે એ બળની ડિટેલમાં ચર્ચા કરશું. તો પહેલા જે ગયા લેક્ચરમાં ભણી ગયા એ હું અહીંયા લખું છું. આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર ચુંબકીય બળ લાગે છે. આ ચુંબકીય બળ કે જેને આપણે લોરેન્ટ્ઝ ચુંબકીય બળ એવું પણ કહીએ છીએ. આ ચુંબકીય બળ એટલે કે લોરેન્ટ્ઝ ચુંબકીય બળ F બરાબર Q એટલે વિદ્યુત ભાર ઇન્ટુ V ક્રોસ B જેટલું હોય છે અને તેનું મૂલ્ય F બરાબર Q VB sin થીટા જેટલું છે. તો આ આપણે જાણીએ છીએ કે Q ઇન્ટુ V ક્રોસ B હોય, ક્રોસ ગુણાકારમાં તમે એવું ભણી ગયા છો કે A ક્રોસ B હોય તો આપણે AB sin થીટા એમ લખીએ છીએ. તો V ક્રોસ B હોય તો VB sin થીટા જેટલું થાય. તો હવે આ જે થીટા છે sin થીટા એના પરથી આપણે બળ અને એના પરથી કણ કેવી રીતે ગતિ કરે છે એની ડિસ્કશન કરવી છે. તો અહીંયા હું આમ લખું છું F બરાબર Q ઇન્ટુ V ઇન્ટુ B ઇન્ટુ sin થીટા, જ્યાં થીટા બરાબર વેગ સદિશ V અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો. તો એમાં આપણે જુદા જુદા ત્રણ કિસ્સાઓ લઈએ. કિસ્સો 1, 2 અને 3. 1, 2 અને 3. પહેલા કિસ્સામાં થીટા બરાબર 0 કે 180 ડિગ્રી હોય તો બીજા કિસ્સામાં થીટા બરાબર 90 ડિગ્રી હોય તો અને ત્રીજા કિસ્સામાં થીટા બરાબર 0, 180 ડિગ્રી કે 90 ડિગ્રી સિવાયનો. એટલે કે આપણે એને કહીએ છીએ થીટા બરાબર થીટા હોય એટલે કે અન્ય કોઈ ખૂણો 0, 180 કે 90 ડિગ્રી સિવાયનો તો શું થાય એની આપણે ચર્ચા કરવી છે. તો પહેલા આને આપણે લખીએ તો એમ લખાય, જો વિદ્યુત ભારિત કણનો વેગ
એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ત્યારે જ્યારે થીટા બરાબર 0 હોય કે પ્રતિ સમાંતર કે જ્યારે થીટા બરાબર 180 ડિગ્રી હોય ત્યારે હોય તો F બરાબર QVB ઇન્ટુ સાઇન થીટા 0 થશે. therefore F બરાબર 0. આમ વિદ્યુત ભાર પર કોઈ ચુંબકીય બળ લાગે નહીં. પછી આપણે એને થોડું હજી વધારે ડિટેલમાં જોશું, પણ આવા કિસ્સામાં એના પર કોઈ ચુંબકીય બળ નહીં લાગે. એટલે જો આ ચુંબકીય ક્ષેત્ર હોય B અને આ કણનો વેગ v હોય અથવા તો આમ હોય, તો આવા કિસ્સામાં એના પર લાગતું બળ F જે છે એ કેટલું થશે? 0 થશે. આ એક પહેલો મુદ્દો. નાઉ સેકન્ડ અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ, જો આ ખાસ યાદ રાખજો, કેમ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે સાયક્લોટ્રોન ભણવાના છીએ એ આ સિદ્ધાંત પર કામ કરે છે. જો વિદ્યુત ભારિત કણ નો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો F બરાબર QVB ઇન્ટુ 1, કેમ કે એમાં સાઇન થીટા છે એ 1 થશે, બરાબર QVB, જે મહત્તમ ચુંબકીય બળ છે, કેમ કે સાઇનની કિંમત 1 એ મહત્તમ છે, જે મહત્તમ ચુંબકીય બળ છે. આ કિસ્સામાં વિદ્યુત ભારિત કણ વર્તુળમય ગતિ કરે છે. આ ખાસ યાદ રાખજો. જો કોઈ વિદ્યુત ભારિત કણ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતો હોય તો એના પર લાગતું ચુંબકીય બળ મહત્તમ હોય, અને એ કિસ્સામાં એ વિદ્યુત ભાર છે એ વર્તુળમય ગતિ કરે. એ વર્તુળ કેવી રીતે રચાય અને શું છે એની આપણે હમણાં ચર્ચા કરવાના છીએ. તો આ સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, જો વિદ્યુત ભારિત કણ 0 180 ડિગ્રી કે 90 ડિગ્રી સિવાયનો કોઈ કોણ ચુંબકીય ક્ષેત્ર સાથે બનાવતો હોય તો તેના પર લાગતું ચુંબકીય બળ F બરાબર QVB સાઇન થીટા, એમાં જે થીટા હોય એના પરથી સાઇનની કિંમત મેળવવાની અને એના ઉપરથી જે બળ મળે એ 0 અને QVB ની વચ્ચેનું કોઈક બળ હશે. આ કિસ્સામાં આ અગત્યનું છે. આ કિસ્સામાં વિદ્યુત ભારિત કણનો ગતિપથ હેલિક્સ બને. હવે હેલિક્સ શું છે અને હેલિકલ પાથ કોને કહેવાય એની હમણાં આપણે ચર્ચા કરીએ છીએ. પણ જો 0 180 કે 90 ડિગ્રી સિવાયના કોઈ કોણે વિદ્યુત ભાર છે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે તો એનો ગતિપથ જે છે એ હેલિકલ બને, અને એ જે હેલિકલ પાથ છે એને આપણે હેલિક્સ કહીએ છીએ, અને એ કેવો હોય એની આપણે
ચર્ચા કરીએ. તો જુઓ, આમાં ટૂંકમાં આમ કહી શકાય, જો વિદ્યુત ભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો વિદ્યુત ભાર કોઈ વિચલન અનુભવે નહીં, કેમ કે એના પર કોઈ બળ જ નથી લાગતું, એટલે વિચલન અનુભવવાનો કે ફંટાવાનો કોઈ એક દિશામાં એ સવાલ જ નથી. જો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે વિદ્યુતભાર દાખલ થતો હોય તો એવા કિસ્સામાં વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરે, વર્તુળમય ગતિ કરે, અને આવા કિસ્સામાં વિદ્યુતભારિત કણ હેલિકલ ગતિ કરે. તો આ ત્રણે ત્રણ કિસ્સાઓ છે. હવે આપણે 1 by 1 સેકન્ડ અને થર્ડ નંબરનો કિસ્સો છે એની ચર્ચા કરવાના છીએ. ફર્સ્ટમાં તો કઈ ચર્ચા કરવાનો પ્રશ્ન નથી, કેમ કે બળ લાગતું જ નથી. તો સેકન્ડ પોઈન્ટ જે છે એની આપણે ચર્ચા કરીએ. જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને, આ યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો તેનો ગતિપથ વર્તુળાકાર મળે. તો હવે આપણે એક ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત થયેલું હોય એ જોઈએ. ધારો કે પુસ્તકના પાનામાં આપણે આ ભણી ગયા છીએ. ક્રોસ જે છે એ ફરીથી એકવાર યાદ દેવડાવી દઉં. એ પુસ્તકના પાનાની, એટલે અહીંયા આગળ તમે જે સ્ક્રીન જુઓ છો એમાં અંદર દાખલ થતી દિશામાં હોય એવું એક વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર છે. તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ બી, અંદર દાખલ થતી હોય એવી દિશામાં. અને એક વિદ્યુત ભાર જે છે એ અહીંથી એન્ટર થાય છે. આ ધારો કે વિદ્યુત ભાર ક્યુ છે, એ વી વેગથી ગતિ કરે છે અને ગતિ કરતો કરતો એ ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થયો. તો આપણે એવું ભણ્યા કે આ ચુંબકીય ક્ષેત્રમાં એનો ગતિપથ જે છે એ વર્તુળાકાર બને. એટલે જેવો એ એન્ટર થાય ત્યારથી એનો ગતિપથ જે છે એ વર્તુળાકાર બને. હવે એ જે વર્તુળ છે એ આપણે અહીંયા બતાવી શકીએ. ધારો કે આ એ વર્તુળ છે, તો આપણે વર્તુળાકાર ગતિપથ માટે એવું ભણી ગયા છીએ કે અહીંયા આગળ ધારો કે કણ હોય તો આ એનો વેગ થયો, અહીંયા આગળ હોય તો આ એનો વેગ થયો, અહીંયા આગળ હોય તો આ એનો વેગ થયો, અહીંયા આગળ હોય તો આ એનો વેગ થયો. આ વેગના સદિશો છે. નિયમિત વર્તુળમય ગતિ 11મા ધોરણમાં તમે ભણી ગયા છો, એ યાદ કરો. આ જે છે એ બળ થયું જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ, એફ. અને આપણે એવું ભણ્યા છીએ કે કોઈ એક એજન્સી આ કેન્દ્રગામી બળ પૂરું પાડતી હોય, અને આ ધારો કે વર્તુળાકાર પથની ત્રિજ્યા છે. તો આકૃતિ છે એ હમણાં થિયરીનું જે મટીરિયલ છે એમાં પણ સમજાવેલી છે, પછી હું એ પણ એક્સપ્લેન કરું છું. પણ આપણે આ ભણી ગયા છીએ વર્તુળાકાર જો ગતિપથ મળતો હોય તો કોઈક ને કોઈક એ નિયમિત વર્તુળમય ગતિ માટેનું કેન્દ્રગામી બળ પૂરું પાડતું હોય. તો અહીં આ કિસ્સામાં ચુંબકીય બળ એ જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. જરૂરી એવું કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે છે? તો કે ચુંબકીય બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. Therefore, M
પહેલા હું શબ્દોમાં લખું, કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. therefore mv²/r, આ કેન્દ્રગામી બળ તમે ભણી ગયા છો, બરાબર qvb, કેમ કે લંબ રૂપે દાખલ થાય તો એમ qvb sin થીટામાં sin થીટા છે એ 1 મળે છે. તો અહીં v, એક v અને આ v બંને કેન્સલ. therefore mv/r બરાબર qb. આના પરથી એક આવું સમીકરણ થશે, mv બરાબર qbr અથવા તો p વેગમાન બરાબર q ઇન્ટુ b ઇન્ટુ r. આનો ઉપયોગ આપણે સાયક્લોટ્રોન વખતે કરવાનો છે, અત્યારે એનો કોઈ ઉપયોગ નથી. therefore r બરાબર mv upon qb. આ ત્રિજ્યાનું સૂત્ર થયું, અને આપણે સમીકરણ નંબર 1 કહીએ. તો આ જે વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર છે. તો ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશતા, તમે જુઓ છો એમ, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશતા વિદ્યુત ભારનો ગતિપથ જે છે એ વર્તુળાકાર મળે, કેમ કે એના પર મહત્તમ ચુંબકીય બળ એ વખતે લાગે છે. હવે જો એનો ગતિપથ વર્તુળાકાર હોય તો એમાં કેન્દ્રગામી બળ જે છે એ કોઈ બીજું બળ પૂરું પાડતું હોય. અહીંયા આપણે જાણીએ છીએ કે આ કિસ્સામાં જે બળ લાગે છે વિદ્યુત ભાર પર, ગતિમાન વિદ્યુત ભાર પર, એ ચુંબકીય બળ છે, લોરેન્ટ્ઝ ચુંબકીય બળ, અને એનું મૂલ્ય જે છે qvb જેટલું છે. તો એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે, એના ઉપરથી r ને કરતા બનાવો તો આ થયું. આ જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણ માટે ત્રિજ્યાનું સૂત્ર છે, જે ખૂબ જ અગત્યનું છે. આના ઉપરના MCQ પણ પુષ્કળ હોય છે. સાયક્લોટ્રોન જે છે એ આ એક જ સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે આ ખૂબ જ અગત્યનું કહી શકાય એવું એક પરિણામ છે, પરિણામ નંબર 1. હવે નેક્સ્ટ કિસ્સો આપણે આ જોઈએ, હમણાં ફરી પાછા એના પર પણ આવીએ છીએ. જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવતી દિશામાં દાખલ થાય તો, હવે આ બરાબર સમજજો. નીટ અને જેઈ જેવી પરીક્ષાઓ માટે આ જે આકૃતિ હું અત્યારે તમને કરાવું છું એ ખૂબ જ અગત્યની છે. તો ધારો કે આ એક યામ પદ્ધતિ છે, આપણે આવી રીતે લઈએ છીએ સમજવા માટે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ આમ છે, આ ચુંબકીય ક્ષેત્ર બી એ એક્સ દિશામાં છે, આ એક્સ અક્ષ છે, આ વાય છે, અને આ ઝેડ છે, આ ઉગમ બિંદુ છે. તો હવે મેગ્નેટિક ફિલ્ડની જે ક્ષેત્ર રેખાઓ છે એને હું આમ બતાવું. આ ચુંબકીય ક્ષેત્ર સમાન રીતે આ દિશામાં છે. હવે ધારો કે એક વિદ્યુત ભાર આ ચુંબકીય ક્ષેત્રમાં આમ દાખલ થાય છે, ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં આમ દાખલ થાય છે. આ વિદ્યુત ભાર છે, આ એનો વેગ, આ ચુંબકીય ક્ષેત્ર, અને એ બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો હવે તમે જાણો છો એમ વેગના પરસ્પર લંબ એવા બે ઘટકો થાય, એક આ ઘટક અને એક આ ઘટક. આ ઘટક જે છે એ v cos થીટા થશે, અને આ ઘટક જે છે એ v sin થીટા થશે. આ ઘટકને આપણે v પેરેલલ એવું કહીએ છીએ, અને આ ઘટકને આપણે v પરપેન્ડિક્યુલર એવું કહીએ છીએ. તો હવે તમે જુઓ તો આ ઘટક જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે,
બરાબર સમજો, જે વી સાઇન થીટા ઘટક છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, જ્યારે વી કોસ થીટા ઘટક જે છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. તો આ ઘટક જે છે, અહીંયા હું લખું છું, આ ઘટક ને લીધે વિદ્યુત ભાર નો ગતિપથ વર્તુળમય બને. આપણે એવું ભણી ગયા છીએ કે જો વેગ એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો એનો ગતિપથ વર્તુળમય બને, અને આ ઘટક ને લીધે વિદ્યુત ભાર રેખીય ગતિ કરે, કેમ કે ઈ વેગ તો એને ક્યાં લઈ જાય છે, એને આમ જ લઈ જાય છે, કેમ કે એમાં તો કોઈ વિચલન થવાનું નથી. આપણે એવું ભણી ગયા કે પી અને વી પરસ્પર સમાંતર હોય તો એના પર કોઈ બળ ન લાગે, પણ જેટલું વેગ છે એટલા વેગથી આમ ગતિ કરે. એટલે આ ઘટક એને આમ ખેંચશે, આ ઘટક જે છે એને આમ રેખીય ગતિ કરાવવા પ્રયત્ન કરશે, એટલે એ બંનેની વચ્ચેની ગતિ તરીકે એ આમ ગતિ કરશે, વર્તુળમય અને આમ. તો આ જે ગતિપથ છે, આ ગતિપથને હેલિકલ ગતિપથ કહેવાય. હેલિકલ ગતિપથ કહેવાય. એટલે ધારો કે અહીંયા આગળ છે ત્યાંથી શરૂ કરી અને એક દોલન અહીંયા પૂરું કર્યું એણે, બરાબર. એક દોલન એટલે એક સર્કલ પૂરું થાય ત્યારે આમ સર્કલ હોય તો અહીંથી શરૂ કરીને પાછો અહીંયા જ આવે, પણ અહીંયા તો થોડોક આગળ ખસી જાય છે એટલે અહીંથી અહીંયા આગળ ખસી ગયો. તો એ જે અંતર છે આને કહેવાય, સોરી, આ જે અંતર છે આને આપણે કહેશું પેચ. આમ તો પીચ એવું કહેવાય છે, પણ ટેક્સ્ટ બુકમાં પેચ લખ્યું છે એટલે આપણે પેચ લખશું. અને આ જે છે એ વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા આર છે. તો ફરીથી આખી વસ્તુ જે છે એ તમને સમજાવી દઉં છું. જો વિદ્યુત ભારિત કણ આ જે છે એ ક્યુ વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં જો દાખલ થતો હોય તો વેગના બે લંબ ઘટકો લઈ શકાય. એક વી સાઇન થીટા જે ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક છે, અને બીજો વી કોસ થીટા જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક છે. હવે આપણે જાણીએ છીએ કે જો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો એના લીધે વર્તુળમય ગતિ કરે, પરંતુ અહીં એક બીજો વેગનો ઘટક હાજર છે જે ચુંબકીય ક્ષેત્રની સાથે સમાંતર છે, અને એ ઘટકના લીધે વેગ કણ જે છે એ થોડો જમણી બાજુ પણ એટલે ચુંબકીય ક્ષેત્ર તરફ ખસે. એટલે સર્કલ પૂરું કરીને ત્યાં નહીં આવે, થોડો આગળ ખસી જશે એટલે અહીંયા આવશે. અહીંથી સર્કલ ચાલુ કર્યું એટલે પાછું અહીંયા આવશે, અહીંથી સર્કલ ચાલુ કર્યું એટલે પાછું અહીંયા આવશે, અહીંથી સર્કલ ચાલુ કર્યું પાછું અહીંયા આવશે. એટલે આવો જે ગતિપથ મળે છે આ ગતિપથને આપણે કહીએ છીએ હેલિકલ ગતિપથ. એટલે જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવતી દિશામાં દાખલ થાય તો કણનો ગતિપથ હેલિકલ થાય. કેમ હેલિકલ થાય એ મેં તમને સમજાવ્યું. હેલિકલ થાય, અને આ હેલિક્સ આ જે છે વર્તુળાકાર અને વર્તુળ એમ આપણે કહીએ છીએ, તો હેલિકલ પાથ હોય તો એનાથી રચાતું જે સર્કલ છે કે જે થોડું આગળ શિફ્ટ થયેલું હોય એને હેલિક્સ કહેવાય. આ હેલિક્સની ત્રિજ્યા આર અને એ હેલિક્સ માટે પીચ પી છે. તો હવે એ બંને શું છે એ આપણે જોઈ લઈએ. તો વર્તુળમય ગતિ માટે એમ, હવે વી સાઇન થીટા આવશે સ્ક્વેર બાય આર, એમ વી સ્ક્વેર બાય આર સૂત્ર એનું જ છે, બરાબર ક્યુ વી બી સાઇન થીટા.
બરાબર ને? હવે ખૂણો છે એટલે બળ છે QVB નહીં લાગે, QVB sin થીટા લાગશે. તો અગેન V sin થીટા અને અહીંથી V અને sin થીટા એ કેન્સલ થશે. તો આવા કિસ્સા માટે R બરાબર m ઇન્ટુ V sin થીટા ડિવાઇડેડ બાય QB. ટૂંકમાં ઉપર જે આપણે સમીકરણ જોયું એ સમીકરણમાં V ની બદલે V sin થીટા એવું લેવાનું છે. અને હેલિકલ ગતિ માટે હેલિકલ કરતા આપણે એમ લખીએ રેખીય ગતિ માટે, આ વર્તુળમય થઈ, હવે રેખીય ગતિ માટે પેચ P બરાબર એક ભ્રમણ દરમિયાન કાપેલ અંતર. આ જે પીચ છે એ શું છે? તો કે એક ભ્રમણ દરમિયાન કાપેલ અંતર. ધેરફોર P બરાબર V cos થીટા ઇન્ટુ આવર્તકાળ, એટલે આપણે T લખીએ. બરાબર? તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય, એના ઉપરથી આ તમને અહીંયા લખાવી દઉં. અંતર બરાબર વેગ ગુણ્યા સમય, એના પરથી આપણે આ લખ્યું છે. એક ભ્રમણ દરમિયાનનો સમય એટલે આવર્તકાળ, અને એ રેખીય દિશામાં વેગ કેટલો છે? V cos થીટા અથવા તો V પેરેલલ જેટલો, બરાબર V cos થીટા ઇન્ટુ, અચ્છા આ થશે 2π બાય ઓમેગા, 2π બાય ટી, એટલે 2π બાય ટી બરાબર 2π બાય ઓમેગા એવું આપણે કહીએ છીએ. તો આ થશે બરાબર, અચ્છા હવે આ એક તમને સાઈડમાં કરાવી દઉં ઓમેગાના સ્વરૂપમાં. રેખીય વેગ V બરાબર R ઓમેગા, આપણે ભણ્યા છીએ ચાક ગતિ કરતા પદાર્થ માટે. તો ઓમેગા બરાબર V અપોન R થશે, બરાબર V અપોન R આપણે આગળ જે જોયું એ mv અપોન QB વર્તુળમય ગતિ માટે. તો આ થશે QB અપોન M. QB અપોન M એ ઓમેગા થશે. તો આપણે આ કિંમત છે અહીંયા મૂકી શકીએ. V cos થીટા ઇન્ટુ 2π ડિવાઇડેડ બાય QB બાય M, આ જે કિંમત છે એ અહીંયા મૂકી ઓમેગાની, બરાબર 2π M ઇન્ટુ V, 2π M ઇન્ટુ V cos થીટા ડિવાઇડેડ બાય QB. આ જે છે એ હેલિકલ ગતિપથ જે છે એની પેચ થઈ, એટલે આ હેલિક્સની ત્રિજ્યા અને આ હેલિક્સની પેચ. હેલિક્સની પેચ એટલે આના પરના MCQ કે દાખલાઓ બહુ ઓછા છે, પણ એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એમાં આના લગતા પ્રશ્નો પૂછાય છે, એટલે એ તમારે ખાસ કરી નાખવાના. જો વર્તુળમય ગતિપથ હોય તો sin થીટા છે 1 આવશે, એટલે mv બાય QB એ સીધી ત્રિજ્યાનું સૂત્ર થશે. પણ જો પેચ પૂછ્યું હોય તો 2π m v cos થીટા ડિવાઇડેડ બાય QB એ એનો જવાબ છે. હવે જે તમને મટીરિયલ આપવામાં આવ્યું છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલા ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ સમજાવો, એ આપણો પ્રશ્ન છે. તો આપણે જાણીએ છીએ કે v વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર q એના પર લાગતું ચુંબકીય લોરેન્ટ્ઝ બળ v ક્રોસ b અથવા તો QVB sin થીટા થાય. તો એના ત્રણ કિસ્સાઓ. જો થીટા 0 કે પાઈ હોય તો બળ શૂન્ય થાય. જો π/2 હોય તો બળ મહત્તમ થાય, જે QVB જેટલું હોય. અને આ કિસ્સામાં એનો ગતિપથ જે છે એ વર્તુળાકાર હોય. અને
જો ચુંબકીય કણની ગતિ ચુંબકીય ક્ષેત્રને સમાંતર પ્રતિસમાંતર કે લંબ ન હોય એ સિવાયનો કોઈ પણ ખૂણો હોય તો વેગના પરસ્પર બે લંબ ઘટકો v sin અને v cos થીટા મળે. v sin થીટા ચુંબકીય ક્ષેત્રને લંબ હોય એટલે વર્તુળમય ગતિ કરાવે અને v cos થીટા એ સમાંતર હોય એ રેખીય ગતિ કરાવે. આ કિસ્સામાં વિદ્યુતભાર રેખીય અને વર્તુળાકાર ગતિના મિશ્રણ એવી હેલિકલ ગતિ કરે છે. એટલે અહીં તમને બતાવ્યું છે, તમે જુઓ છો આ v પરપેન્ડિક્યુલર એ v sin થીટા છે, v પેરેલલ એ v cos થીટા છે અને આ જે ગતિપથ તમને દર્શાવ્યો છે આ જે છે એ હેલિકલ ગતિ એવું સૂચવે છે. બરાબર છે, આપણે મેં જે તમને સમજાવ્યું એનું એ જ છે. તો જે હેલિક્સ દર્શાવ્યો છે એ હેલિક્સની ત્રિજ્યા એ mv sin થીટા બાય ક્યુબી જેટલી, અને આ ખાસ યાદ રાખજો ડેફિનેશન, એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર એને પેચ કહેવાય અને પેચ એટલે ચુંબકીય ક્ષેત્રની દિશાનો વેગ ગુણ્યા આવર્તકાળ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એના ઉપરથી અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો v cos થીટા અને આ 2 પાઈ m બાય ક્યુબી, તો એના પરથી આ તમને મળી જશે. તો આ જે છે એ આપણા પ્રશ્ન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ એનો ઉત્તર છે. તો ફરીથી એક વખત સાયક્લોટ્રોન આપણે આગળનો ટોપિક કરીએ એમાં મુખ્ય જે કન્સેપ્ટ છે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે વિદ્યુતભાર દાખલ થાય તો એની ગતિ કેવી થાય છે એના વિશેનો છે. એટલે આ ટોપિક તમે તૈયાર કરી નાખો તો જ આગળના લેક્ચરનો જે ટોપિક છે એ સમજાશે. થેન્ક યુ વેરી મચ.